હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8ની વિષય વિજ્ઞાનની તારીખ 6/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે તારીખ 6/9ના રોજ લેવાયેલી વિજ્ઞાનની એકમ કસોટીની પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન શીખીશું। તો ચાલો શીખીએ ધોરણ 8ની એકમ કસોટીનું સોલ્યુશન। આપેલી એકમ કસોટીમાં પ્રકરણ નંબર 1 થી 3 સુધીના પ્રશ્નોનો સમાવેશ થયો છે અને કુલ ગુણ 25 છે। તારીખ 6/9/2024। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો। સવાલ નંબર 1, નીચે આપેલા પાકને તેમની લાક્ષણિકતાના આધારે ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકરણ કરવાનું છે। તો તમે ખરીફ પાકમાં લખી શકો પહેલું, બીજું છે રવિ પાક, ત્રીજું ખરીફ પાક, ચોથું ખરીફ પાક અને પાંચમું રવિ પાક। આ રીતે તમે વર્ગીકરણ કરી શકો છો। ત્યારબાદ નીચે આપેલા સૂક્ષ્મજીવોને લીલ, પ્રજીવ અને ફૂગમાં વર્ગીકરણ કરવાનું છે। તો તમે લીલમાં લખી શકો સ્પાયરોગાયરા, પ્રજીવમાં લખી શકો પેરામિશિયમ અને અમીબા, ફૂગમાં લખી શકો પેનિસિલિયમ અને બ્રેડ મોલ્ડ। ત્યાર પછી ત્રીજું છે નીચે આપેલા સંસાધનોને તેમના ગુણધર્મોને આધારે કોક, કોલગેસ અને કોલ ટારમાં વર્ગીકરણ કરવાનું છે। તો પહેલું છે કોક થશે, બીજું કોલટાર થશે, ત્રીજું કોલ ગેસ થશે, ચોથું કોક થશે અને પાંચમું કોલટાર થશે। આ રીતે તમે અલગ અલગ વર્ગીકરણ કરી શકો છો। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના કારણોના જવાબ લખવાના છે। 1, અળસિયાને ખેડૂતના મિત્ર કહેવાય છે કારણ કે અળસિયા જમીનમાં રહી જમીનને ઉપર નીચે કરે છે અને પોચી બનાવે છે। અળસિયા જમીનમાં રહી સેન્દ્રીય પદાર્થોનો ઉમેરો કરતા રહે છે। તેઓ કેટલાક નકાના પદાર્થોમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે। આમ અળસિયા જમીન ઉપર નીચે અને પોચી કરવાનું તથા જમીનમાં સેન્દ્રીય પદાર્થો ઉમેરવાનું કાર્ય કરી ખેડૂતને મદદરૂપ બને છે। તેથી અળસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે। સવાલ નંબર 2, અંજનાબેન અનાજનો સંગ્રહ કરતા પહેલાં તેને તાપમાં સૂકવે છે। જવાબ થશે કારણ કે અંજનાબેન અનાજનો સંગ્રહ કરતા પહેલાં તેને તાપમાં સૂકવે છે જેથી અનાજમાંથી આર્દ્રતા એટલે કે નમી દૂર થાય, ફૂગ, સૂક્ષ્મજીવો અને જીવાતો પેદા ન થાય અને અનાજ લાંબા સમય સુધી સુરક્ષિત રહે। સવાલ નંબર 3, ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ કારણ કે માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે। તે એંઠવાડ, પ્રાણીઓના મળ, રોગીના ઝાડા ઉલટી વગેરે પર બેસે છે અને તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે। તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે। આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે। તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। સવાલ નંબર 4, ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવા જોઈએ, કારણ આપો। ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવી જોઈએ જેથી બીમારી અન્ય લોકોને ન ફેલાય અને સ્વચ્છતા જાળવવામાં સહાય થાય। આ રીતે અન્ય લોકોની સુરક્ષા વધે છે અને સ્વચ્છતા જાળવી શકાય છે। ચેપીજનક બેક્ટેરિયા અને વાયરસને નિયંત્રિત કરવા માટે એકમાત્ર રસ્તો એ છે કે ચેપી વ્યક્તિને અલગ રાખવી જેથી વાયરસ અને બેક્ટેરિયા માત્ર એક જ જગ્યાએ રોકાય। અલગ રૂમમાં રાખવાથી ચેપી પદ્ધતિઓ અને વ્યવસ્થાઓ યોગ્ય રીતે અપનાવવામાં આવે છે જે બીમારીના વ્યાપને મર્યાદિત કરે છે। સવાલ નંબર 5, વાહનોમાં બળતણ તરીકે પેટ્રોલ કરતાં સીએનજી વધુ વાપરવું હિતાવહ છે। સીએનજી ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે જે વાતાવરણને વધુ અનુકૂળ છે। સીએનજી સસ્તું છે જેના કારણે યાત્રા ખર્ચમાં બચત થાય છે। સીએનજી વડે ખોટા વાયુઓ જેમ કે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરીલા વાયુઓની માત્રા ઘટે છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે। સીએનજી બળતણની કાર્યક્ષમતા વધારે હોવાથી વાહનની કામગીરી સારી રહે છે અને મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછું આવે છે। સવાલ નંબર 6, અશ્મિ બળતણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કારણ આપો। અશ્મિ બળતણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે બળતણ કરતી વખતે વધુ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે જે હવા અને પાણીની ગુણવત્તા માટે હાનિકારક છે। અશ્મિ બળતણના ધુમાડા ઝેરી વાયુઓ માટે ખતરનાક હોઈ શકે છે। આ બળતણ પર આધાર રાખવાથી પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ થાય છે અને કુદરતી સંપત્તિ ઓછી થાય છે। વિવેકપૂર્ણ ઉપયોગ કરીને આપણે પ્રદૂષણને ઘટાડી, આરોગ્યને સુરક્ષિત કરી અને સંસાધનોની બચત કરી શકીએ છીએ। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો। સવાલ નંબર 1, વિરાટભાઈ તેમના ઘરે 50 કિલોગ્રામ ઘઉંનો સંગ્રહ કરવા માગે છે, તેની જાળવણી માટે શું કરી શકાય? તમારા મંતવ્ય જણાવો। ઘઉંને સાફ અને સૂકું રાખવા માટે યોગ્ય પ્રકારના કોઠાર કે પેટીમાં સંગ્રહિત કરવા જોઈએ। ઘઉંને એરટાઇટ કન્ટેનર અથવા સીલપેક બેગનો ઉપયોગ કરી જે ફૂગ અને જીવાતોથી બચાવે છે। ઘઉંને ભેજ અને ગરમીથી બચાવવા માટે ઠંડા, સૂકા અને
સંગ્રહિત કરવા જોઈએ. ભેજને અટકાવવા માટે સલ્ફર ડાયોક્સાઇડ અથવા અન્ય રાસાયણિક સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. બીજું છે મચ્છરથી થતા રોગોથી બચવા તમે શું શું કાળજી રાખશો? મચ્છરોથી થતા રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ કે ઉપદ્રવ થતો અટકાવવો જરૂરી છે. આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરવું જોઈએ. ઘરમાં પણ કુલર, ટાયર તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા ન દેવું જોઈએ. મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશકનો છંટકાવ કરવો જોઈએ. મચ્છર ભગાડવાના રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું છે રોશનીના ખેતરમાં પાક સાથે કેટલાક બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે, તેને દૂર કરવા રોશનીએ શું કરવું જોઈએ? તમારા મંતવ્ય જણાવો. રોશનીએ નીંદર દૂર કરવા માટે 2 અથવા 4D નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ અથવા ખુરપીની મદદથી નીંદણ દૂર કરવું જોઈએ. કેટલીક વાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે. કેટલીક વાર પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર થાય છે. સવાલ નંબર 4, આમળા, કાચી કેરી, આંબલીની જાળવણી માટે કેવા પગલાં લેશો? આમળા, કેરી અને આંબલીને ઠંડા અને શુષ્ક સ્થાને સંગ્રહ કરવો. હવા અવરજવર થઈ શકે તેવા બોક્સમાં સંગ્રહ કરવો. સૂર્યપ્રકાશમાં સૂકવીને લાંબા સમય સુધી જાળવી શકાય છે. મીઠું, ખાંડ તથા તેલ ઉમેરીને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. 5, કુદરતી સંસાધનો મર્યાદિત છે, તેની બચત કરવા કયા કયા પગલાં લેશો? કુદરતી સંસાધનો બચાવવા માટે પાણીને સમજીને ઉપયોગ કરવો જોઈએ. વીજળીની બચત કરવી જોઈએ. બને ત્યાં સુધી સૂર્ય અને પવન જેવી પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવો જોઈએ. પ્લાસ્ટિક અને કાગળ રિસાયકલ કરવું જોઈએ. મુસાફરી કરતા સમયે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન અથવા બસનો ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા વધુ વૃક્ષો વાવવા જોઈએ. ત્યારબાદ સવાલ નંબર 6, કોલટારનો વ્યવહારમાં ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે રંગ, દવાઓ, વિસ્ફોટકો બનાવવા, સુગંધિત દ્રવ્યો બનાવવા, પ્લાસ્ટિક પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા, ડામરની ગોળીઓ બનાવવામાં થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1, કુદરતી ખાતરના ફાયદા સમજાવો. કુદરતી ખાતરના ફાયદા આ પ્રમાણે છે. કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે. જમીનની જળધારણ ક્ષમતામાં વધારો થાય છે. પાકને બધા પોષક તત્વો મળે છે. જમીન છિદ્રાળુ બને છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે, તેથી તેને વારંવાર નાખવું પડતું નથી. આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી. તે પ્રમાણમાં સસ્તું પડે છે. ત્યાર પછી બીજું છે ફુવારા પિયત પદ્ધતિ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, જવાબ ખૂબ લાંબો હોવાથી તમે વિડીયોને પોઝ કરી એટલે કે વિડીયોને ચોંટાડીને જવાબ લખી શકો છો. ફુવારા પદ્ધતિ વિશે તમે આ રીતે લખી શકો છો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ સમજાવો. તેનો જવાબ તમે અહીં મેં લખ્યો છે તે પ્રમાણે તમે લખી શકો છો. જવાબ ખૂબ લાંબો થવાથી વિડીયો લાંબો થવાને કારણે જવાબ સંપૂર્ણ વાંચતો નથી. 4, નાઇટ્રોજન ચક્ર સમજાવો. તેના જવાબમાં તમારે નાઇટ્રોજન ચક્રને દોરવાનું છે. વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે. પ્રાણીઓ વાતાવરણની નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. તે તમે આ નાઇટ્રોજન ચક્ર દોરીને સમજાવી શકો છો. આ રીતે તમે જવાબમાં નાઇટ્રોજન ચક્ર દોરશો અને પછી તેના વિશે તમે આ મુજબ સમજણ લખી શકો છો. જવાબ લાંબો થવાને કારણે વિડીયો પોઝ કરી જવાબ લખશો. ત્યાર પછી આ મુજબ તમે નાઇટ્રોજન ચક્ર વિશે ડિટેલમાં માહિતી લખી શકો છો. સવાલ નંબર 5, દૂધને સૂક્ષ્મજીવો રહિત કરવાની પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ સમજાવો. જેનો જવાબ લાંબો થવાને કારણે હું સમગ્ર જવાબ વાંચીશ નહીં. વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોને પોઝ કરી જવાબ લખશો. સવાલ નંબર 6, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો સમજાવો. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1, વાહન ચલાવતી વખતે પેટ્રોલ અને ડીઝલની બચત કરવા તમે શું કરશો? તો ચાલી જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બને ત્યાં સુધી એકધારીને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ. ટ્રાફિક સિગ્નલ આગળ અથવા તમારે રાહ જોવાની હોય ત્યારે વાહન બંધ કરવું. લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહનનો અથવા બસનો ઉપયોગ કરવો. પોતાના વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવી તથા નિયમિત જાળવણી રાખવી જોઈએ.
2. જમીનની ફળદ્રુપતા જાળવવા તમે શું કરશો? જમીનની ફળદ્રુપતા વધારવા જમીનમાં નિયમિત ખેડ કરવી, કુદરતી ખાતરનો ઉપયોગ કરવો, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો, જંતુનાશકોનો છંટકાવ ઘટાડવો, પાકની ફેરબદલી કરવી, મિશ્ર પાકનું વાવેતર કરવું, અળસિયા જેવા જીવજંતુઓનો વિકાસ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. 3 છે આધુનિક સિંચાઈ પદ્ધતિ પર્યાવરણને બચાવવા કેવી રીતે મદદરૂપ બને છે? આધુનિક સિંચાઈ પદ્ધતિઓ પર્યાવરણને બચાવવા માટે વિવિધ રીતે મદદરૂપ થાય છે. જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણી સીધું જ છોડના મૂળમાં આપવામાં આવે છે, જેના કારણે પાણીનો બગાડ ઘટે છે. પાણીનું વિતરણ સુનિયોજિત રીતે થાય છે, જેથી બધા છોડને નિયમિત પ્રમાણમાં પાણી મળે છે. પાણીની તંગીવાળા વિસ્તારમાં આધુનિક સિંચાઈ પદ્ધતિઓ ખૂબ જ ઉપયોગી બને છે. નીંદણને સરળતાથી અટકાવી શકાય છે. યોગ્ય માત્રામાં પાણી મળવાથી જમીનની પોષણ શક્તિ જળવાઈ રહે છે. છોડ અને જમીન પર ઝેરી પદાર્થોની અસર ઘટે છે. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1. આથવણની શોધ કોણે કરી હતી? તેની ઉપયોગિતા શું છે? લુઈ પાસ્ચરે 1857માં આથવણની શોધ કરી હતી. તેનો ઉપયોગ આલ્કોહોલ, દારૂ અને એસિટિક એસિડના ઉત્પાદનમાં થાય છે. 2. શીતળા રસીની શોધ કોણે કરી? તેનું મહત્વ. એડવર્ડ જેનરે 1798માં શીતળાની રસીની શોધ કરી હતી. તે શીતળાના રોગ સામે રક્ષણ આપે છે. 3. એલેક્ઝાન્ડરે શાની શોધ કરી હતી? ક્યારે? એલેક્ઝાન્ડરે 1929માં પેનિસિલિયમ ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક દવા શોધી હતી. અહીં આપણો ધોરણ 8નો વિજ્ઞાનની એકમ કસોટીનો વિડીયો પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ લેવાયેલ તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.